ભુજમાં આશાપુરા માતાજીના દર્શન કરીને જતા મને જોવા મળી બાજુમાં એક એવી રહસ્યમય જગ્યા। આ જગ્યાએ આવતા જ ખબર પડે છે કે આ જગ્યા ખૂબ જ ઐતિહાસિક હશે। ખંડેર બની ચૂકેલી આ જગ્યાનો પણ એક જમાનો રહ્યો હશે। મિત્રો, દરવાજા ઉપર વધારે નજર કરતા મને જોવા મળ્યું કે ત્યાં સંવંત 1955 પોષ શુક્લ એવું કંઈક લખેલું હતું। એ પ્રમાણે આ જગ્યા ત્યારે બનાવવામાં આવી હશે એવું આપણે જોઈ શકીએ કે વિચારી શકીએ છીએ। આ જગ્યાએ આવતા જ મને ઉત્સુકતા થઈ કે આ છે શું। ત્યાંથી પસાર થતા માણસોને પૂછા કરી તો એમને જણાવ્યું કે આ ગઢવીઓની પાઠશાળા હતી। અત્યારે અહીંયા માણસો ફોટો પડાવવા આવે છે। બારીમાંથી અંદર જોવાનો પ્રયત્ન કરતા મને અંદર ઝાડીઓ જોવા મળી તો લોખંડ પણ કટાઈ ગયું હતું। અહીંયા આવતા જ એ દરવાજો વિશિષ્ટ પ્રકારનો લાગે છે। આપણે મંત્રમુગ્ધ થઈ જઈએ છીએ। દિવાલો ઉપર જે કોતરણી કરવામાં આવી છે એ પણ વિશિષ્ટ પ્રકારની છે। જાણે કે આપણે એ તમામને સ્પર્શ કરતા એ જમાનામાં પહોંચી ગયા એવો આભાસ થાય છે। કદાચ આજે એ જગ્યા આપણને કહી રહી છે કે તમે જેને ખંડેર કહી રહ્યા છો, અનદેખી કરી રહ્યા છો, એ જગ્યાનો પણ એક જમાનો હતો, એક જમાનો હતો।